નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ એપિસોડ ટોક શો અમે કરીએ છીએ અને આપ સુધી માહિતી પહોંચાડીએ છીએ. હાલ અત્યારે જે ઠગિયાઓ છે તે અલગ અલગ રીતે તમારી સાથે ઠગાઈ આચરી રહ્યા છે અને તમને એ જાળમાં ફસાઈ રહ્યા છે. ક્યાંક ઓનલાઈન છેતરપિંડી થતી હોય તો ક્યાંક તમારી સાથે તમારો ઓટીપી લઈ કે તમારો પાસવર્ડ લઈ અને ઓફલાઈન ઠગાઈ કરતા હોય છે અને છેતરપિંડીમાં લાખો અને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા હોય છે. આજે એક નવી વાત કરવી છે કે જે પ્રમાણે ટેકનોલોજી વધી રહી છે, અલગ અલગ સબ્જેક્ટની અલગ અલગ ટોપિક પરની એપ્લિકેશન હવે મોબાઈલમાં તમે ઇન્સ્ટોલ કરો છો અને એ જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમને એ સંદર્ભે વિશેષ ડિટેલમાં માહિતી મળે છે. એ બેન્કિંગ સેક્ટરમાં હોય એટલે કે બેંક રિગાર્ડિંગ બેંકની એપ્લિકેશન હોય, કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં તમે જવા માંગતા હો તો રિયલ એસ્ટેટ તો એની એપ હોય. અલગ અલગ રીતે હવે એપ્લિકેશનો એ આઈફોનમાં આઈઓએસમાં હોય કે પછી એન્ડ્રોઈડ મોબાઈલમાં હોય તેમાં પણ હવે ઠગાઈ થઈ રહી છે, એટલે કે તેમાં પણ તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે. આપણે વાત કરવી છે હેલ્થ ચેકઅપ અંતર્ગત જે એપ્લિકેશન હોય છે અને તે સંદર્ભે પણ હવે તમારી સાથે ઠગાઈ થશે, ઠગાઈ થઈ રહી છે. એ છેતરપિંડી કઈ છે, કેવી રીતે એપ્લિકેશનથી થાય છે તે સંદર્ભે વિશેષ વાતચીત કરવી છે. અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂષારકર સર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. નમસ્કાર સર, અત્યાર સુધી આપણે ઘણી બધી સ્કેમની વાત કરી, ઘણી બધી રીતે છેતરપિંડીની વાત કરી કે ઠગિયાઓ આ ફાઇલ દ્વારા .apk ફાઇલ દ્વારા તમે તમારી સાથે ચીટિંગ કરતા હોય, છેતરપિંડી કરતા હોય, પરંતુ હવે તો એપને લઈને છેતરપિંડી થઈ રહી છે. આપણે આજના ટોપિક પર વાત કરવી છે નકલી હેલ્થ એપ. એ એપ્લિકેશન નકલી છે. એક હેલ્થ રિગાર્ડિંગ તમારે ચેકઅપ કર્યું હોય તો તમને ક્યારેક કહે છે કે ભાઈ તમારું સુગર માપી દઈશું, તમારું બ્લડ પ્રેશર માપી દઈશું, તમારું SpO2 કેટલું છે એટલે કે ઓક્સિજન કેટલો છે એ માપી દઈશું. આવી એપ્લિકેશનોમાં કયા પ્રકારની ઠગાઈ થતી હોય છે? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. બેન, બહુ મજાનો ટોપિક છે. કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ પર સરળતાથી જોઈ શકે છે કે છેલ્લા કેટલાય સમયમાં જો આવી હેલ્થ એપ ડાઉનલોડિંગ અને એનો ઉપયોગ જો થતો હોય તો એમાં 200% વધારો, 200% કરતાં વધારે ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પહેલી બાબત છે. બીજી બાબત પર હું જઈશ કે આવી જે એપ્લિકેશનો છે, આવી એપ્લિકેશનો જ્યારે આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે આવી એપ્લિકેશનો મોબાઈલમાં જે ન મેળવવાની પરમિશન્સ કે જે ફોર એક્ઝામ્પલ તમારા હાર્ટ રેટ માપે છે, SpO2 માપે છે, બ્લડ પ્રેશર માપે છે, એ એપ્લિકેશનને તમારા એસએમએસની જરૂર શું છે? એસએમએસ વાંચવાની જરૂર શું છે? તેમ છતાં પણ એ એપ્લિકેશન તમારા એસએમએસ વાંચવાની પરવાનગી મેળવી લે છે. અને જ્યારે એસએમએસ વાંચવાની પરવાનગી આવી એપ્લિકેશનો મેળવી લે છે ત્યારે એક પરિસ્થિતિ એવી સામે આવે છે દર્શક મિત્રો કે આ એપ્લિકેશનો તમારા મોબાઈલ પર આવતા દરેક એસએમએસને વાંચી શકે છે. અને આવી એપ્લિકેશનો જ્યારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર પણ હોય છે. આવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કર્યા પછી મોબાઈલની અંદર એ લોકો બિનજરૂરી પરવાનગી માગતા હોય છે. પરવાનગી એકવાર એમને મળી જાય ત્યારબાદ એ લોકો એસએમએસ વાંચી શકતા હોય છે, લોકેશન ટ્રેક કરી શકતા હોય છે, આપણો ડેટા મેળવી શકતા હોય છે. ઇવન તો અમુક વાર એપ્લિકેશનો બેકડોર માલવેર પણ ઇન્સ્ટોલ કરતા હોય છે કે જે આપણા મોબાઈલમાં એક્ઝિક્યુટ થતો હોય છે. આપણે મોબાઈલમાં જ્યારે કોઈ બેન્કિંગ એપથી અથવા જે આપણી ડિજિટલ વોલેટ એપ છે તેનાથી જ્યારે આપણે મિત્રો પેમેન્ટ કરતા હોઈએ ત્યારે આવા બેન્કિંગ જે ટ્રોજન્સ માલવેર્સ છે તે બેકગ્રાઉન્ડમાં બેસીને આપણી જે મોબાઈલની એક્ટિવિટીઝ છે એના પર એ લોકો નજર રાખતા હોય છે. અને નજર રાખ્યા પછી આવી એપ્લિકેશનો જ્યારે સમય મળે એની પાસે એસએમએસ વાંચવાની પરમિશન તો હોય છે જ. અને આપણા વતી જ્યારે એ લોકો મોબાઈલના સ્ક્રીન ડેટાનો એક્સેસ કરીને ત્યારબાદ આપણી જે થયેલી એક્ટિવિટી છે તેને વિડીયો રેકોર્ડ કરીને એની પાસે આપણી બધી જ બેન્કિંગ એપ્લિકેશન્સની ઇમ્પોર્ટન્ટ માહિતી જ્યારે પહોંચી જતી હોય છે ત્યારે એનો દુરુપયોગ કરીને એ લોકો એસએમએસ પર ઓટીપી મેળવીને આપણા સુધી ઓટીપી ન આવવા દેતા એ વાંચીને એ લોકો રાત્રિના સમયે બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આ પ્રકારની મોડસ ઓપરન્ડી પ્રાથમિક સ્ટેજ પર જોવા મળી રહી છે. બીજી વસ્તુ હું એડ કરવા માંગીશ, આવી એપ્લિકેશનો જ્યારે ઇન્સ્ટોલ કરે તો એની સાતત્યતા કેટલી? બરાબર. હવે સાતત્યતા કેટલી? કેમ કે આ એપ્લિકેશનના અલ્ગોરિધમ એવા હોય છે કે તમારે જ્યારે આવી એપ્લિકેશન ઉપર તમારું બીપી, હાર્ટ રેટ અને SpO2 અને ઓક્સિજનનું લેવલ જે તમારું છે તે માપવા માટે તમારે એના જે મોબાઈલ સ્ક્રીન
જે મોબાઈલ સ્ક્રીન છે તેના પર તમારે તમારી આંગળી નથી મૂકવાની. તમારે કાં તો એ તમારા બાજુબંધ ઉપર અમુક એપ બતાવે છે અને અમુક એપ શું કહે છે કે તમારી આંગળી તમે કેમેરાના રિયર જે કેમેરો છે એના પર મૂકો. હવે જ્યારે તમે તમારી આંગળી દર્શક મિત્રો જે એપ્લિકેશન્સ ચાલુ કર્યા પછી જે તમારા મોબાઈલનો રિયર કેમેરો છે એના પર તમે મૂકો છો ત્યારે એ લોકો તમારા જે ફિંગરપ્રિન્ટ્સમાંથી જે તમારી ફિંગરપ્રિન્ટ્સના જે ડેટા છે તે લોકો મેળવી લે છે. અને જ્યારે ફિંગરપ્રિન્ટના ડેટા મેળવી લે ત્યારે એ AEPS પેમેન્ટ આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમની મદદથી એ લોકો તમારા ડેટાનો મિસયુઝ કરી શકે છે. ઇવન ધો તમારા આધાર કાર્ડનો મિસયુઝ કરી શકે છે. આ લોકો આધાર કાર્ડ પણ એવી ચતુરાઈથી મેળવે છે કે તમને કઈ ગવર્મેન્ટ સ્કીમ મળી શકે છે જે તમે જાણવા માંગો છો તો તમારું આધાર કાર્ડ અપલોડ કરો. હવે જેવું તમે આધાર કાર્ડ અપલોડ કર્યું એટલે એમની પાસે તમારો આધારનો ડેટા પહોંચી ગયો અને ત્યારબાદ ગવર્મેન્ટ સ્કીમો તો ઘણી બધી તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો છો. એ પાસેથી ડેટા મેળવવું એવું જરૂરી હોતું નથી. પણ તેમ છતાં પણ એ લોકો આપણને એટલા મજબૂર કરી દે છે કે તમને કેટલા ગવર્મેન્ટ લાભ મળશે જેનાથી તમને રૂપિયાનો ખર્ચો ઓછો થશે અને તમારા રૂપિયા બચશે, તમારું મેડિક્લેમ જે છે તે વધી શકશે. હવે આ બધી ઘણી લોભામની લાલચો આપીને આ લોકો તમારા આધાર કાર્ડનો ડેટા મેળવી લે છે. ફિંગરપ્રિન્ટ કે SpO2 બરાબર બીપી આ માપવા માટે, ઓક્સિજન લેવલ માપવા માટે, હાર્ટ રેટ માપવા માટે રિયર કેમેરા પર આંગળી મૂકીને ફિંગરપ્રિન્ટ મેળવી લે છે અને ત્યારબાદ એનો મિસયુઝ AEPS પેમેન્ટ થકી થઈ શકે છે. તો આ એક બીજા પ્રકારની બ્રેન છેતરપિંડી છે કે જેની મદદથી આ લોકો આખું આ નેક્સસ રચીને ઘણો બધો હેલ્થ રેકોર્ડ મેળવી શકે છે. અને બીજું રિસેન્ટલી WHO પણ લોકોને ચેતવ્યા છે કે આવી એપ્લિકેશનો તમે જ્યારે ડાઉનલોડ કરો છો ત્યારે મેડિકલ સાયન્સની અંદર એવી કોઈ મેથડ નથી કે જેની અંદર તમે આવી રીતે આંગળી મૂકીને કેમેરાના સ્ક્રીન પર આંગળી મૂકવાથી તમને તમારું રિયલ બ્લડ પ્રેશર જોવા મળે, SpO2 લેવલ જાણવા મળે, કાં તો હાર્ટ રેટ જાણવા મળે. અને જે પણ મોબાઈલમાં આવી એપ્લિકેશન હોય એવા ઘણા બધા ટેસ્ટ ઓનલાઈન ફરતા થયા છે આવી એપ્લિકેશન્સના અગેન્સ્ટમાં કે જેની અંદર એ લોકો એવું માહિતી આપી રહ્યા છે. રિસેન્ટલી અત્યારે એક રીલ જોવા મળી તેની અંદર પણ એ બાબત હતી કે ત્રણ અલગ અલગ વાર એક જ એપ્લિકેશન અલગ અલગ ડેટા આપે છે. એક જ જગ્યા પર એક વ્યક્તિ બેઠો છે અને 3 વાર એનું બ્લડ પ્રેશર માપવામાં આવે છે કે હાર્ટ રેટ માપવામાં આવે છે અને 3 વાર એ એપ્લિકેશન અલગ અલગ ડેટા આપે છે. તો આ બધી બાબત જે એક ગંભીર બાબત છે કે જેને લોકો સાચી માની લે છે, ડૉક્ટરની વાત એમને ખોટી લાગે છે અને ત્યારબાદ એ જ એપને આધારે એ લોકો જ્યારે પોતાનો ઘરગથ્થુ ઇલાજ ચાલુ કરે છે કાં તો ઓનલાઈન AI માધ્યમથી જોઈને પોતાનો ઇલાજ ચાલુ કરે છે ઘરગથ્થુ કે ટ્રીટમેન્ટ ચાલુ કરે છે, ડૉક્ટર પર ધ્યાન નથી આપતા કાં તો એવું લાગતું હોય છે અમુક વાર કે ડૉક્ટરની ત્યાં જવાથી ઘણો ખર્ચો થશે તો એ લોકો અમુક વાર શું થાય છે પોતાના જીવને જોખમમાં મૂકી દે છે. તો આ છે આખું હેલ્થ એપ સ્કેમ. સર એ વસ્તુ પુરવાર થઈ ગઈ કે કોઈ પ્રકારની એપ્લિકેશનથી તમારા હેલ્થની કોઈ પણ વસ્તુઓ ચેક ના થઈ શકે. WHO સ્પષ્ટ કીધું છે અને એમાં કીધું છે કે આવી કોઈ પદ્ધતિ નથી કે રિયર કેમેરા પર તમારી આંગળી મૂકો અને તમને તમારું બીપી મળે, હાર્ટ રેટ મળે, SpO2 જાણવાનું મળે. ઓકે, એટલે આ બાબતે તમારે આ વાત તદ્દન ખોટી છે એવું કહી શકીએ. એ વાત તદ્દન હું એવું માનું છું કે જ્યારે એ શક્ય જ નથી તો પછી કેવી રીતે દાવો થતો હોય. મિત્રો, ચેતવાની જરૂરિયાત છે કે આ પ્રકારે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ચેતી જજો. આ પ્રકારે કોઈ પણ એપ એ તમારું બ્લડ પ્રેશર, એ તમારી ડાયાબિટીસ, એ તમારા હાર્ટબીટ કે તમારી કોઈ પણ પ્રકારની બોડીના રિએક્શન ચેક ન કરી શકે નહીં, થતા જ નથી. અને આ બાબતે પણ છેતરપિંડી થઈ રહી છે. ઘણા બધા તમારા ડેટા, તમારા મેસેજ વાંચવાની તે લોકો પાસેની જે એક્સેસ છે તે પણ આવી જાય છે. સાથે ઘણો બધો ડેટા પણ તમારો લઈ શકે છે. આ બાબતે ટોક કરવા પાછળનું કારણ એ જ છે કે આવા કિસ્સાઓ એક પછી એક પ્રકાશિત થાય અને પ્રકાશિત થયા પછી એ આપને જગાડવા માટે પણ અમે આવી આ ટોપિકે વાતચીત કરતા હોઈએ છીએ. સર, શું કહેવા માંગો છો આ રિગાર્ડિંગ? લોકોને કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો? હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને કહેવા માગું છું કે કોઈ પણ AI મોડેલ ક્યારે સક્સેસફુલ કહેવાય કે જ્યારે એને ટેસ્ટ કર્યા પછી એની એક્યુરેસી 96%
કે એનાથી વધારે હોય. તો સૌથી પહેલાં કે આવી કોઈ એપ બરાબર ક્યારે ઇન્સ્ટોલ કરવામાં આવી છે, ક્યારે એને અપલોડ કરવામાં આવી છે, એની કંપની કઈ છે, એના રિવ્યૂ શું છે, આ બધી વસ્તુ વાંચવી જોઈએ. અને ત્યારબાદ એના કેટલા ડાઉનલોડ્સ છે, કોઈ પ્રખ્યાત કંપનીની છે કે નહીં, કે લે ભાગું કે ચાલુ કોઈ વ્યક્તિએ બનાવીને એને મૂકી દીધેલી છે ટેસ્ટિંગ કરવા માટે, એ બધી બાબત ચેક કરવી અત્યંત જરૂરી છે. અને કોઈપણ નિર્ણય લેતા પહેલાં ડૉક્ટરનો સંપર્ક સાધવો અત્યંત જરૂરી છે. સેકન્ડ થિંગ કે આવી કોઈપણ પોર્ટલ ઉપર પોતાના અગત્યના ડેટા જેમ કે આધાર કાર્ડ કે આવી કોઈપણ વસ્તુ મૂકવાની હોતી નથી. અને WHO જે માર્ગદર્શિકા છે, ઇવન તો આ ભારત સરકાર હેલ્થ મંત્રાલયની જે માર્ગદર્શિકા છે તેનું આપણે પાલન કરવું જોઈએ. સેકન્ડ થિંગ કે કોઈ કારણવશ આપણે જ્યારે એપ ઇન્સ્ટોલ કરીએ ને જે વગર કામની તમારી પાસે પરમિશન માગતી હોય તો ત્યાં પણ આપણે અટકવું જોઈએ. કારણ કે જ્યારે હેલ્થ ટ્રેકર છે તો એને તમારા SMS વાંચવાની જરૂર શું છે? આ એક સીધો મુદ્દો છે. હા, ઠીક છે, લોગિન થવા માટે OTP આવતો હોય છે, એ આપણે વાંચીને પણ ત્યાં દાખલ કરી શકાય છે. તો OTP દાખલ કરવા માટે આપણે SMS વાંચવાની પરવાનગી આપી દઈએ તો એ તો બધા SMS વાંચી શકશે. તો ત્યાંથી આપણે બચવું અત્યંત જરૂરી છે. અને બીજી એક વસ્તુ કે આપણા ફિંગરપ્રિન્ટ્સ કે એવી કોઈ પણ બાબત ક્યાંય ત્યાંની છાપ છોડવી ન જોઈએ. સાથે બીજો એક અગત્યનો મુદ્દો છે કે આપણા મોબાઈલમાં એમ આધાર એપ્લિકેશન આવે છે એ ઇન્સ્ટોલ કરીને રાખવી જોઈએ. એમ આધારમાં તમારા બાયોમેટ્રિક્સ લોક્સ રાખવા જોઈએ. અને જ્યારે પણ કદાચ કોઈ આધાર કાર્ડ અપલોડ કરવાનું થાય તો અપલોડ કરવા માટે વર્ચ્યુઅલ ID બનાવીને રાખવું જોઈએ અને વર્ચ્યુઅલ IDનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ અગત્યનો મુદ્દો, કોઈ કારણવશ જો આપણે પૈસાની છેતરપિંડી થયેલી હોય તો સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધાવવી જોઈએ. 1930 પર ફરિયાદ નોંધાવીને આગળની પ્રક્રિયા હાથ ધરવી અત્યંત જરૂરી છે. ઇવન તો તમે cybercrime.gov.in પોર્ટલ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકો છો. હું એટલું જ માનું છું કે જો જે યુઝર્સ છે એ પોતે જાગૃત છે ને બીજાને જાગૃત કરે છે તો હું એવું માનું છું કે સ્વતંત્ર રાષ્ટ્ર અને એના માટે એક જાગૃત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. અને આવા લોકો જે ડેટા ચોરવા માટે માત્ર આવી એપો બનાવીને લોકોની અંદર જ્યારે એક કુતૂહલતા પેદા કરીને જ્યારે એનો પ્રસાર કરે છે એ લોકોને એક સાચો જવાબ મળે છે. અને ત્યારબાદ આવા પ્રકારના ક્રાઇમથી આપણે લોકોને અને સમાજને બચાવી શકીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સર. ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ આપ સુધી પહોંચાડવું જરૂરી, આ ટોપિકની વાર્તાલાપ આપ સુધી પહોંચાડવો જરૂરી હતો. કારણ કે તમે લોકો એમ જ સમજો છો કે આ બધી વસ્તુઓ શોર્ટકટલી એપ્લિકેશન દ્વારા થઈ જાય. હેલ્થ ચેકઅપ હોય, બીપીનું ચેકિંગ હોય, સુગર એટલે કે ડાયાબિટીસ હોય કે પછી તમારા હાર્ટબીટ હોય. પરંતુ આ એક મિથ, આ એક અફવામાંથી બહાર આવવું જોઈએ કે જે પોસિબલ જ નથી. WHO દ્વારા પણ કહેવામાં આવ્યું અને ત્યારબાદ અલગ અલગ મુદ્દાઓ, અલગ અલગ ટોપિક પરથી અમે એ વસ્તુનું તારણ પણ કાઢ્યું કે આ વસ્તુ કોઈ પણ બાબતે સત્ય નથી. એ વિહોણી છે કે પોસિબલ જ નથી. એટલે આવી કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં અને અખતરા કરતા નહીં, જેને લઈને તમારો ડેટા હેક થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. અલગ અલગ ટોપિક, સાયબરને લઈને થતા ક્રાઇમો, એ ટોપિક પર ચર્ચા કરી, ઉજાગર કરીશું. ઉજાગર કર્યા બાદ ચર્ચા કરીશું કયા પ્રકારે તમારે ધ્યાન રાખવું જોઈએ, કયા પ્રકારે ધ્યાન ન રાખવું જોઈએ. મહત્વની બાબત, એક્સેસ મેળવી લેશે અને તમારા મેસેજ પણ વાંચે છે, જેને લઈને કોઈપણ પ્રકારની હેલ્થ એપ્લિકેશન પર ધ્યાન ન આપવું જોઈએ. અલગ અલગ ટોપિક પર વાતચીત કરી સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તે સંદર્ભે પણ આપણે માહિતી પહોંચાડતા રહીશું. અલગ અલગ ટોપિક જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.